અત્યારે ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે અમારા ઉમેદવારોનું ખરીદ વેચાણ ચાલી રહ્યું છે। આ માત્ર અત્યાર સુધી હવામાં વાતો હતી, પરંતુ હવે વિસનગરથી એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલના ટેકેદારો વિસનગરના નેતાઓની ખરીદ વેચાણમાં લાગ્યા હોય તેવી ઘટના સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ચૂંટણીની। અત્યારે બરાબર માહોલ જામ્યો છે અને ફોર્મ પાછા ખેંચવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોનું ખરીદ વેચાણ ધમધમી રહ્યું છે। હમણાં સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લગાડી રહી હતી કે અમારા કાર્યકરોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી રહ્યું છે। પણ હવે વિસનગરથી એક ઓડિયો આવી રહ્યો છે, જેમાં બે વ્યક્તિઓ વાત કરે છે। એક ઋષિકેશ પટેલના કાર્યકર્તા હોવાનો દાવો કરે છે અને બીજો કોંગ્રેસના ઉમેદવારના સંબંધી છે, જેમની વચ્ચે વાત થઈ છે કે ઉમેદવારી પાછી ખેંચીએ તો કેટલા પૈસા આપશો। વાત 5 થી 10 લાખની થઈ રહી છે। પહેલાં તમે આ ઓડિયો સાંભળી લો। હા ભાઈ, ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય। ચોકર મોકલવાના એમને લાવારીસ આવી જાઓ। લાવારીસ? પણ એ તો એને ફોન બોલ ભાઈ, એ પહેલાં તો ના પાડતો હતો કે મારા પૈસા નહીં લેવા, ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં। અરે પણ બેઠક તો કરાય યાર, તું આવી જા લઈને। હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર। હા તો તું બોલા હે, તમારા પાસે નંબર છે? પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5-5 ને 10-10 હાલ્યા છે। બધાનું 5-5 ને 10-10 લાખ હાલ્યા છે ઋષિભાઈએ। હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય ખબર હોય। છેલ્લા ઋષિબિંદુથી જેટલા પૈસા આવું છે એવું નક્કી ના હોય, તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે। પણ તો એ ફિગર તો હોય કે એવું 2 લાખ ને આજુબાજુ વ્યવહાર કરું। તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી? અમારે કોઈ લેવા દેવા નહીં। જો હું તને કહું, ધની બાજુ બેહવાનો, હા, રોજ નક્કી કરે। સમ તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે। પક્ષે તેનું ટિકિટ તો હાલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે? એ આપણી જ છે ટાંકાઈ, કોને હાલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છે ટાંકું ને આપી છે ટિકિટ એમ? તો આ બનાવ લે। હા હા, તારો વોટ કોને હાલવાનો? મને નહીં હાલવાનો? હું તો ના હાલું ને, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે। એવું કોઈ ના હોય ભાઈને તો ટિકિટ આવી છે, વોટ તો હાલવું પડે બસ। પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના હાલું યાર। મત હું ભાજપને હલાતું છે મારું મત? મારા ઘેર મારું તું બીજી કઈ પંચાયત ચલાવવાનું બોલાવી જો એ 5 થી નેચર નહીં લે, 5 લાખ હોય તમારું ઋષિબેન તોથી 5 લાખ મળ્યું છે એવા સમાચાર મળ્યા છે, એટલે કે વચ્ચે નહીં મારા ભાઈ, પણ તું ત્યાં બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે। હા, સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને બે ધણી નક્કી કરે જે હાલવાનું હોય। ઋષિબેન માણસ આવશે? હા, ઋષિભાઈ નો જ મોણસ આવશે। હા, પણ તમારો વહીવટ ધણી ખરો ને, કોર્પોરેટર જે આવે ને ઋષિબેન માણસ કોણ આવશે? એવું નામ ના હાલાય કોઈ। એટલે હું થોડું કહી દેવાનું કોઈને? ભાઈ પણ તું હું સમજુ, એ ભાઈને કહે છે ઋષિભાઈ મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે। હાલસી છે 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં એને? નહીં, એના જે હાલી તમારે નક્કી કરવાનું કેવું। હા તો એને ચો મોકલું કયો? હલો, હા, ચો મોકલું કયો? રાવાજ મોકલો અને હોબળો, હા, ઋષિભાઈ નો જો ખુશાલે આવે, પ્રમુખ આવે અંગાજી। પ્રમુખ કોણ આવે? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ, વિસનગર શહેર પ્રમુખ આવો? હા, અને કદાચ આપણો વિજય આવે મિટિંગમાં, વિજય આવો? હા, બરાબર, એમાં જે આવું એ નક્કી લઈ ખુશાલે આવે મિટિંગમાં। બરાબર। હા, પણ પોતનું કરાવજો એને, બીજું શું બચારા ગરીબ છે વાપરો। તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો, પ્રજાના પૈસા, ટેક્સના પૈસા તમે લૂંટવાના છો, એટલે હાલજો બચારાને પહોંચ, એનું ઘર તો સુધરે।
મારી વાત સાંભળ. હા આપણે ઠાકોરના ઘરમાં પૈસા બે જતા હોય તો અમે રાજી છીએ. હા હા બરાબર. હા અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે, બે જણા જ કરે. તેના શહેર પ્રમુખ છે એમ? હા, તો તને તમને જવાબદારી નહીં હાલી? મોહન તો હાલી જ છે ને, અમે એમના ને છે. માલ તો તમે લેશો તાન. માલ નો માલ સારું હેડ હું એને કહું હો ભાઈ. કેટલા મોકલે છે? હું એને ફોન કરીને તને કહું પછી. હા. તમે આ ઓડિયો સાંભળ્યો, આ બે કાર્યકર્તા વચ્ચેની વાત છે. અમે આ ઓડિયોનું સમર્થન કરતા નથી અને એટલે જ અમે વિસનગરના કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુ દવે સાથે પણ વાત કરી. સત્ય શું છે અને તેઓ આરોપ શું લગાડી રહ્યા છે તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો. વિષ્ણુ દવેએ શું કહ્યું તે પણ તમે સાંભળી લો. હા વિષ્ણુભાઈ, બોલો સાહેબ, બોલો સર. બસ હવે આ જે તમારી પાસે જાણવું એ છે કે અત્યારે અમારી પાસે એક ઓડિયો આવ્યો છે. એ ઓડિયોની અંદર વાત કરે છે ઋષિભાઈના કોઈ કાર્યકર્તા છે જે તમારા ઉમેદવારના ભત્રીજા સાથે વાત કરે છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે ફોર્મ પાછા ખેંચો. સામે પક્ષે વાત એવી થાય છે કે ઋષિભાઈ 5 થી 10 લાખ રૂપિયા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે આપે છે. તો આ અંગે તમારું શું કહેવું છે? અચ્છા સાહેબ, નમસ્કાર પ્રશાંતભાઈ સાહેબ, નમસ્કાર. આપે મારો સંપર્ક કર્યો કારણ કે અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટીને માત્ર ને માત્ર સાચા પત્રકારોની જરૂર છે ને સાચા મીડિયાની જરૂર છે. કારણ આ લોકો ઋષિભાઈ મંત્રી, વિસનગરના ધારાસભ્ય કે જેને ભાજપે 3 વખત મંત્રી પદ આપ્યું. હવે સ્વાભાવિક છે કે જ્યારે નીતિનભાઈ પટેલ, કડી વિધાનસભાના નીતિનભાઈ પટેલ એમ કહેતા હોય કે ઋષિભાઈ, હું 22 નગરપાલિકા જો બિનહરીફ કરી શકતો હોય તો ભાજપે તો તમને 3 વખત મંત્રી પદ આપ્યું છે. તમારા વિસ્તારમાં, વિસનગર વિસ્તારમાં તમે એક બિનહરીફ વોર્ડ કરીને તો બતાવો. પછી ઋષિભાઈ આ બીડું ઝડપે છે સાહેબ, ઋષિભાઈ બીડું ઝડપે છે અને એમના મળતિયા અને વિસનગર શહેરના ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલને એવું કહેવામાં આવે છે કે જેટલો પણ ખર્ચ થાય, જેટલા પણ પૈસા ખર્ચ થાય એ હું આપીશ, પરંતુ તમે કોંગ્રેસના નગરપાલિકામાં ઉભેલા જે તે ઉમેદવારો છે એને સામ દામ દંડ ભેદથી ખરીદી કરી અને બિનહરીફ કરાવો. આવો આદેશ ઋષિભાઈ સાહેબે આપ્યો છે. કારણ કે આ લોકો વોર્ડ નંબર 9 ની અંદર જે ઉમેદવારી કરી હતી એ ઉમેદવારને આ લોકો જે ઠાકોર ભલાજી એમની જોડે ફોર્મ પાછું ખેંચાવી લેવડાવ્યું. ત્યારબાદ આજ જે ભાજપનો શહેર મંત્રી ખુશાલ પટેલ એમ કહે છે કે એકે ફોર્મ પાછું ખેંચી લીધું છે ઋષિભાઈના કહેવાથી. તો હવે બીજો ઉમેદવાર કે જે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે ઠાકોર જ્યોત્સનાબેને, તો જ્યોત્સનાબેનને પણ તમે લોભ લાલચ, પૈસાની લાલચ આપી અને એમની પણ ઉમેદવારી રદ કરાવો. ત્યારબાદ મને આ જાણવામાં આવ્યું એટલે મારો એક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા ઉપર આ ખુશાલભાઈ અને જે વોર્ડ નંબર 9 ની અંદર જે ભાજપે ઉમેદવારી કરી છે એમના જેઠ ચમનજી ઠાકોરનો ફોન આ ભાઈ ઉપર આવે છે કે ભાઈ ગમે તે કરો, ઋષિભાઈનો આદેશ છે, હું એક પાર્ટી કહેશે એ હું પૈસા આપું છું. ઋષિભાઈએ પૈસાનો છૂટો દોર છોડી મૂક્યો છે. આપણે વિસનગર નગરપાલિકામાં ગમે તે ભોગે કોંગ્રેસનો ઉમેદવારી ન કરી શકે એવા પ્રયત્નો કરવાના છે. એટલે મેં તમને ફોન કર્યો છે કે જેનું રેકોર્ડિંગ સાહેબ આપને હું મીડિયાને મોકલી રહ્યો છું. અને વિસનગરની અંદર જબરજસ્ત ઋષિભાઈનું સખત દબાણ, કોણ જાણે કેમ એમાં પ્રશાસનનો પણ સપોર્ટ હોય એવું મને નરી આંખે દેખાઈ રહ્યું છે. આ અંગે તમે કઈ ફરિયાદ કરી છે? આ અંગે ફરિયાદ અમે કરવા જઈએ છીએ તો ઋષિભાઈના દબાણથી કોઈ અધિકારી અમારી ફરિયાદ લેતા નથી. એનો એક દાખલો હું તમને આપું. વોર્ડ નંબર 1 નો પટેલ રવિ કનૈયાલાલ કે જેને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી સાહેબ, એની ઉપર એક કેસ હતો. એ કેસના
આધારે આ લોકોએ પ્રાંત અધિકારી જે વિકાસ રાતડા અમારા વિસનગર નગરપાલિકાના ચૂંટણી અધિકારી છે એમને દબાણ કરીને કહેવામાં આવ્યું કે આ પાર્ટીનું ફોર્મ વોર્ડ નંબર 1 ના ઉમેદવાર રવિ પટેલનું ફોર્મ કોઈ પણ ભોગે રદ કરો. પછી હું વકીલ લઈ અને પ્રાંત અધિકારી સમક્ષ ગયો. સાહેબ, અમે વોર્ડ નંબર 1 ના જે આ ઉમેદવાર છે એના જે ગુના હતા એના વકીલ છે અને એ વકીલ તમને રિપોર્ટ કરી રહ્યા છે. તો સાહેબ અમને પ્રાંત અધિકારી એવું કીધું કે ચોક્કસ આ ભાઈની ઉમેદવારી રદ નહીં થાય, પણ આવતીકાલે અમને 11 વાગે ઋષિભાઈનું દબાણ હોય, પ્રશાસનનું દબાણ હોય કે પછી કોઈ પણ રાજકીય નેતાના દબાણ વંશ આ રાતડા સાહેબે અમારું ઉમેદવારી ફોર્મ એક વોર્ડ નંબર 1 ના પટેલ રવિભાઈનું ઉમેદવારી ફોર્મ રદ કર્યું. અને આ રદબાત કરવાથી અમને હવે આ લોકશાહીનું ખૂન થતું હોય, લોકોનો મત અધિકાર છીનવાતો હોય સાહેબ, એવું અમને નરી આંખે દેખાઈ રહ્યું છે અને એમાં પ્રશાસન પણ સામેલ હોય એવું અમને દેખાઈ રહ્યું છે. તેથી અમે બને એટલું આ લોકશાહીને બચાવવાના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના અમે લોકો કરી રહ્યા છીએ. તેમ છતાં અમને પ્રશાસન તરફથી કોઈ સહકાર ન મળતો હોય તો જે બાકી રહેલા ઉમેદવારો અમે તમામ લોકો આ ચૂંટણીનો બહિષ્કાર કરી અને કોણ જાણે કેમ કાઠા મનથી લોકશાહી બચાવવા સાહેબ આપના માધ્યમથી મારી હૈયાવરાળ રજૂ કરું છું કે હવે અમને આ દબાણો જેને કહેવાય કે જરૂર વિષ્ણુભાઈ, અમે તમારી વાત, તમારો અવાજ લોકો સુધી પહોંચાડીશું અને અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. તમે આ બંને ઓડિયો સાંભળ્યા. કોણ સાચું કોણ ખોટું એ નાગરિક તરીકે, મતદાર તરીકે તમારે નક્કી કરવાનું છે. પણ જો માત્ર ફોર્મ ભરવાથી પૈસા મળતા હોય તો આ ધંધો પણ કંઈ ખોટો નથી, કારણ કે અત્યારે યુદ્ધનો માહોલ છે, મંદી પણ શરૂ થવાની છે. ત્યારે માત્ર ફોર્મ ભરવાથી 5 કે 10 લાખ રૂપિયા મળતા હોય તો પછી પ્રજાને મૂર્ખ બનાવવામાં બંને પાર્ટીને કોઈ વાંધો નથી. તમારે જ નક્કી કરવાનું છે હવે તમારે તમારો નેતા કેવો પસંદ કરવાનો છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો. મને મારા સાથી ફૈઝાનને રજા આપો. નમસ્કાર.